ભાવનગરના વલ્લભીપુર તાલુકામાં લાંબા વિરામ બાદ વરસાદની શરૂઆત થઈ। વહેલી સવારથી જ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે। નવાગામ, લોલિયાના, ખેટા, ટીંબી, કંથારિયા અને હળિયાદમાં વરસાદ વરસ્યો છે। સારા વરસાદને કારણે ખેતી પાકને જીવતદાન મળ્યું છે। ભાવનગરના વલ્લભીપુરમાં ભારે વરસાદ વરસ્યો છે। નવાગામ, લીલિયાના સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે। વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી છે। લાંબા વિરામ બાદ વધુ એક વખત અહીં વરસાદની શરૂઆત થઈ। વિગતો મેળવીશું સંવાદદાતા નીતિન પાસેથી। નીતિન, ભાવનગરના વલ્લભીપુરમાં લાંબા વિરામ બાદ વધુ એક વખત વરસાદની શરૂઆત, શું પરિસ્થિતિ? જી ચોક્કસ જણાવી દઉં, આમ તો ભાવનગર શહેર અને જિલ્લામાં સામાન્ય કરતા વરસાદ ઓછો હતો, પરંતુ ગઈકાલથી જે સિસ્ટમ સક્રિય બની છે અને એના કારણે ભાવનગર શહેર અને જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે। આજે સવારે કહી શકાય કે 6 વાગ્યાથી લઈને 10 વાગ્યા સુધીમાં વલ્લભીપુર પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો છે। 2 ઇંચ કરતા વધુ વરસાદ પડ્યો છે। બીજી બાજુ ભાવનગરમાં 1.5 ઇંચ વરસાદ પડ્યો છે। પાલીતાણા, સિહોર અને તળાજામાં પણ 1 ઇંચ વરસાદ પડ્યો છે। અને સમગ્ર જિલ્લાની વાત કરી દઈએ તો ફરી એક વખત વરસાદનો રાઉન્ડ શરૂ થયો છે। અને ખાસ કરીને વલ્લભીપુરની વાત છે તો વલ્લભીપુરમાં સૌથી વધુ વરસાદ થયો છે। એના કારણે જે ખેડૂતો છે એ વરસાદની રાહ જોતા હતા અને પાક જે છે એમને જીવતદાન મળશે। જી બિલકુલ નીતિન, આભાર જાણકારી આપવા બદલ।